એમને ખોટા પૈસા સરકારને આપવા. ગુજરાતી મસ્તી ડિજિટલ પર દર્શક મિત્રો એકવાર ફરી આપનું સ્વાગત છે. આપ સૌ સારી રીતે જાણો છો કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ એ દારૂબંધી માત્ર કાગળો પર સીમિત છે. આજે ઘણી બધી જગ્યાએથી દૈનિક સમાચાર પત્રો એવં વાયરલ વિડીયોના આધારે જાણવા મળે છે કે કોઈ જેવા ગામ હશે જેમાં દારૂ ના મળતો હોય. દર્શક મિત્રો, દારૂ સ્વાસ્થ્ય એવં પરિવાર માટે કેટલો હાનિકારક છે એ વાતો આપ સારી રીતે જાણો છો. એ વચ્ચે ગુજરાતના સાણંદના મોતીપુરા ગામમાંથી એક અનોખો મામલો સામે આવ્યો છે. બીબીસી ગુજરાતીના રિપોર્ટ અનુસાર મોતીપુરા ગામમાં એક ખાસ પ્રકારના પાંજરા જેવી જેલ તૈયાર કરવામાં આવી છે. જી હા મિત્રો, આ જેલમાં ગામના જે તે લોકો દારૂ પીને આવે છે તેઓને પૂરી દેવામાં આવે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેમના ગામમાં દારૂ નથી મળતો, પરંતુ આજુબાજુના વિસ્તારમાંથી કોઈ પણ યુવકો દારૂ પીને આવે છે તો તેઓને આ પાંજરામાં પૂરી દેવામાં આવે છે અને 24 કલાક તેઓને આ પાંજરામાં રાખવામાં આવે છે. જેલની અંદર એવો કાયદો કાઢો કે જે ભાઈ પકડાય એની અંદર એક રાત રાખવાના 24 કલાક, અને 24 કલાકની અંદર એમનો દંડ લેવાનો. જે દંડ થાય અમારે 1200 રૂપિયા, અને અત્યારે જે અમે દંડ હુકમ પાડશું એ દંડ અમે રોકડો રહીશું. જ્યારે દરવાજો ખોલશું એટલે અમે પહેલાં દંડ વસૂલાત કરશું, પછી એમને છૂટા કરશું. આ 24 કલાક વીત્યા બાદ જ્યારે પણ તેમનો નશો ઉતરે છે ત્યારે 1200 રૂપિયાનો દંડ લઈને તેમને મુક્ત કરી દેવામાં આવે છે. તો ગ્રામજનોને આ પ્રશ્ન પૂછવામાં આવતા કે પોલીસ પ્રશાસન અને જેલ હોવા છતાં પણ આપ શા માટે પાંજરામાં આપના ગામના યુવકોને પૂરો છો? કાયદો વ્યવસ્થા હોવા છતાં પણ આ પ્રકારે જાતે સજા આપવાની શું જરૂર? ત્યારે સ્થાનિક લોકો એવું જણાવે છે કે જ્યારે પણ ગામના લોકોને નશાની હાલતમાં જેલમાં પૂરી દેવામાં આવે છે ત્યારે તેમના જામીન દેવા પડે છે અને તેમની પાછળ ખર્ચો થાય છે તે પરિવારના લોકોએ ભોગવવો પડે છે અને પરિવારના લોકો હેરાન થાય છે. તેની સજા પરિવારના લોકો ભોગવે છે અને સરકાર જણાવે છે કે દારૂબંધી છે, પરંતુ દારૂ તો આજુબાજુના તમામ જગ્યાએ વેચાય છે. પોલીસમાં સાહેબ અમારે એવું હતું કે સમાજની અંદર અમને સરકાર અમારા ગામવાળાને અહીંથી પકડી લઈ જાય પોલીસવાળાઓ. ત્યાં અમારે ત્યાં આગળ એમને ખોટા પૈસા સરકારને આપવા, અને બીજા નંબરમાં સરકારની અંદર હવે ત્યાં આગળ જેલમાં જઈએ, હવે એમને જામીન માગવાય. હવે અમારે રોજે રોજ હવે અમારા તો ઘણા પિતા હોય, હવે બધા અવાર તો અમે સરકારને કહીએ કે સરકાર તમે દારૂ નશા મુક્તિ કરાવી હોય તો તમે મુક્તિ માટે તો અમારા બાજુવાળા ગામની અંદર, મોરિયા ગામની અંદર, નાની દેવતીની અંદર, ઓલટ ગામની અંદર, મોટી દેવતીની અંદર બધા દારૂ ચાલુ જ છે. અને અમારા લોકો સામે મને પીને આવે છે, રાત્રે ગમે ત્યારે પીને આવતા હોય ત્યારે પોલીસવાળા કોઈ અમને પકડીને લઈ જાય તો ત્યાં આગળ દંડ મૂકીને છોડી દે છે. તો હતા એ નહીં પીવો છે. એના માટે પછી અમે વિચાર કર્યો કે ગામની અંદર જેલ બનાવો. તો પોતાના ગામના યુવકોને સુધારવા માટે તેઓ આવો પ્રયોગ હાથ ધરે છે, જેનાથી ઘણા યુવાનો સુધરી ગયાના પણ દાખલા છે. મારી સાથે પણ 1-2 વાર આવી ઘટના થઈ છે. હું પણ જેલમાં ગયો છું 2-3 વાર. ગામના લોકો જોવે, જોવાનીઓ જોવે, બધા જોવે, મારા મિત્રો જોવે, ફ્રેન્ડ જોવે. હું પણ જેલમાં ગયો એટલે શરમજનક ઘટના કહેવાય. પછી આવી ઘટના 2-3 વાર થઈ એટલે પછી મેં છોડી દીધું. આ સજામાં માર જોડની એવું કંઈક થતું નથી. ફક્ત 1 રાત જેલમાં પૂરવામાં આવે છે અને 1200 રૂપિયા દંડ લેવામાં આવે છે. આ શરમજનક ઘટના કહેવાય કે અંદર જેલમાં રહેવું. એના કારણે બધા જોવાનીઓ હવે સુધરી ગયા છે. હવે દારૂ બંધ થઈ જશે. ગામની મહિલાઓ પણ આ સજાથી ખુશ છે. તેઓ આ કાર્યને સારું ગણે છે. ઝઘડા થતા ગામમાં, દારૂ પીને માણસ મરી જતા હતા, બૈરા ભરી જતા હતા. હવે તો બહુ શાંતિ છે. બીબીસી ગુજરાતીના સંવાદ મુજબ સ્થાનિક પોલીસ પ્રશાસન સાથે વાત કરતા તેમને આ પ્રકારની કોઈ પણ જાતની માહિતી ના હોવાનું જણાવ્યું, પરંતુ સ્થાનિક લોકો આ પ્રકારના પાંજરાના આધારે ઘણી જિંદગી સુધારી ચૂક્યા છે અને ઘણા પરિવાર પણ રાજી છે. સ્થાનિક લોકો જણાવે છે કે સમાજના લોકોમાં સુધાર થાય અને તેઓ આગળ વધે. આ પરિવાર એ ગામની શિક્ષા છે. અમે પોતાની જાતે બધા ઊભા થયા અને સમાજને કંઈક આગળ લાવવા માટે કે ભાઈ આપણી સમાજમાં દારૂ બહુ છે તો દારૂ હટે તો આપણી સમાજ કંઈક આગળ આવે, એના માટે અમે ઝુંબેશ ઉપાડી અને અમે જાતે જ અમે આ કાયદો હાથમાં લીધો. દર્શક મિત્રો, ગામ લોકોના આ કામ પર આપનો શું અભિપ્રાય છે અને પોલીસ પ્રશાસન અને દારૂબંધી પર આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. સાથે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.